દિયોદર તાલુકાની અંદર 150થી વધુ ડીજે સંચાલકો છે. એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય, સરકારી હોય, રાજકીય હોય કે સમાજનો હોય. ડીજે પર પ્રતિબંધ. સમાજ અને રોજગાર વચ્ચેના ટકરાવથી ડીજે સંચાલકોમાં ભારે રોષ છે, જેમાં ઉત્તર ગુજરાતના સંચાલકોએ બંધારણને આવકાર્યું છે, પણ ડીજે પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે. શું છે ડીજે સંચાલકોની માંગ, તો બીજી તરફ સમાજના બંધારણને લઈ કેમ મક્કમ છે આગેવાનો? જુઓ આ ખાસ અહેવાલ. વાવ થરાદ જિલ્લાના દિયોદરના ઓગડપુરા ખાતે યોજાયેલ ઠાકોર સમાજના બંધારણમાં ઠાકોર સમાજ દ્વારા લગ્નોમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઠાકોર સમાજ સહિત હવે અન્ય સમાજમાં પણ ડીજે સાઉન્ડ નહીં વગાડવાના નિર્ણયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ડીજે સંચાલકોને મોટો ફટકો પડ્યો. ઠાકોર સમાજના દરેક નિયમો અને બંધારણને ડીજે સંચાલકોએ યોગ્ય ગણાવ્યો, પણ બંધારણમાં ડીજે પર પ્રતિબંધના નિર્ણયને લઈ સંચાલકોએ રોષ વ્યક્ત કર્યો. પાટણમાં મળેલી બેઠકમાં તેમણે આર્થિક નુકસાન અને રાજકીય એજન્ડાનો આરોપ લગાવી વિરોધ કર્યો. જો કે ડીજે સંચાલકોનું શું કહેવું છે તે પણ સાંભળો. અત્યારે હાલ તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવી ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક અમારે દિયોદર તાલુકાની અંદર 150થી વધુ ડીજે સંચાલકો છે. એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવે એટલે બધાને નુકસાન થાય છે. અને બધી સમાજને એટલી નમ્ર વિનંતી છે કે થોડીક ડીજેની પાબંદી ખુલે તો અમારા ધંધા થોડા ખુલે, અમારો રોજગાર ચાલે. સંચાલકો બધું એવા કહેવા માગે છે કે દરેક સમાજને નમ્ર વિનંતી, અને આ બધું ડીજેમાં થોડીક છૂટછાટ મળે તો અમારા ધંધા ચાલે. સાહેબ, અમારું તો એટલું જ કહેવું છે કે 85-90% ઠાકોર સમાજની અંદર જે ભણ્યા નથી, જે ગણ્યા નથી, એવા લોકો આ ડીજેનો ધંધો વેપાર કરે છે. જે 2-5 લાખ રૂપિયા ફી ભરીને જે ડિજિટલ મિક્સર શીખી અને જે આ લાઈન પકડી છે ડીજેની, અને ડીજેની લાઈન પકડીને હવે જો એમને આ ધંધો મૂકવાનો આવે, બરાબર, તો એમની વેદના શું હોય છે, બરાબર. એટલે આની અંદર એવું છે કે જે ડીજે છે, ડીજે સારી વસ્તુ છે, પણ જે એની અંદર જે ગીત આવે છે, ગીતને સરકાર પાબંદી કરે, સરકાર એની મંજૂરી ન આપે તો સારા ગીત વાગવાના, સરકાર મંજૂરી આપે તો માર્કેટમાં એ ગીત આવવાના. એટલે અમારી તો એટલી વિનંતી છે કે આ ડીજે વસ્તુ સારી છે. બીજી વસ્તુ કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય, સરકારી હોય, રાજકીય હોય કે સમાજનો હોય. એટલે અમારું તો એવું કહેવું છે કે તમે લિમિટ, ટાઈમ, બરાબર, ચુસ્ત બંદોબસ્ત તમે જે કહેશો એ પ્રમાણે અમે ઊભા રહીશું. પણ અમારું તો એટલી નમ્ર વિનંતી છે કે તમે આ ડીજેની છૂટ આપો થોડા ઘણી, તો અમારું ગુજરાન ચાલ્યું રહે, બરાબર. આટલું જ કહેવું છે અમારું. ડીજેની અંદર દિયોદર તાલુકાની અંદર 100થી 150 ડીજેવાળા લોકો છે, અને એમાં 130થી 140 જણા ઠાકોર સમાજના જોડાયેલા છે અને 20થી 40 જણા બીજી સમાજના છે. અને આની અંદર લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય. અને બીજું કે જો ડીજે બંધ થઈ જાય તો અમારું ડીજે કોણ લેશે? બીજી વસ્તુ કે અમારા પાસે રૂપિયા નહીં હોય તો અમે ધંધો શું કરવાના? એટલે અમારું તો એવું કહેવું છે, અમારી વેદના છે. તમને અત્યારે એવું લાગે છે કે આ ડીજેવાળા સમાજના બંધારણ વિરોધ છે. અમે વિરોધ નથી. અમે આની અંદર મહેનત કરી છે, અમે આ વસ્તુની અંદર તમારા ભેગા ચાલ્યા છે. આ અમારા ડીજે ઉપર, અમારા ધંધા ઉપર આવ્યું એટલે અમારે આજ કહેવું પડ્યું કે આટલી તમે છૂટછાટ આપો. બાકી 2011થી મોડીને 2026 સુધી અમે સમાજને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરતા રહીશું. પણ આજ અમારા ઘર ઉપર, અમારા છોકરાના ખાવા ઉપર, અન્ન ઉપર આવ્યું છે ને અમારો કોઈ બિઝનેસ નથી બીજો. એટલે અમારે આજ કહેવું પડે છે મીડિયાના માધ્યમથી.